द्वारकाधीश की जय। श्री कृष्णाय नमः, श्री गोपीजन वल्लभाय नमः, श्रीमदाचार्य चरण कमलेभ्यो नमः, श्री गुसाई जी परम दयालवे नमः, श्री गुरुवे नमः। श्री द्वारिकाधीश की जय, श्री लाल प्यारे की जय, श्री बाल कृष्ण लाल प्यारे की जय, श्री विठलनाथ प्यारे की जय, श्री गोवर्धननाथ की जय, श्री गिरिराज धरण की जय, श्याम सुंदर श्यामणी महारानी की जय, श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्री पुरुषोत्तम लाल प्यारे की जय, श्री व्रजजीवन लाल प्यारे की जय, श्री द्वारकेश लाल प्यारे की जय, श्री पुरुषोत्तम लाल प्यारे की जय, श्री अनुग्रह लाल प्यारे की जय। अपने अपने श्री गुरुदेव की जय। વૈષ્ણવો, અત્યારે આપણે આ ઝૂમ સત્સંગના માધ્યમથી શ્રી પુરુષોત્તમલાલજી મહારાજશ્રી અને શ્રી અનુગ્રહલાલજી આપણને વિવેક ધૈર્યાશ્રય પર જે સમજાવી રહ્યા છે, જે આપણી માટે અતિ મહત્વપૂર્ણ છે. આપણે સેવા તો કરીએ છીએ, વલ્લભની સન્મુખ પણ થઈએ છીએ, પરંતુ આપણે એનું કઈ રીતે આચરણ કરવું, આપણામાં કયા વિવેક હોવા જોઈએ અને કઈ રીતે પ્રભુની સન્મુખ થવું, સેવામાં કઈ રીતે સન્મુખ થવું, એના પર આપણને સુંદર સમજાવી રહ્યા છે. અને સાથે સાથે આપણા મનમાં જે સવાલો ઉદ્ભવી રહ્યા છે એનો પણ આપ બહુ સુંદર જવાબ આપી રહ્યા છે. વૈષ્ણવો, એ જ કે આમાં આપણને જે કોઈ સવાલ હોય તો આપ છૂટથી આપને પૂછી શકો છો. અને આપે તો સીધું કહી દીધું છે કે મારા વોટ્સએપ ઉપર જ સીધો મને મેસેજ કરી દો. એટલે કોઈ બીજાને પૂછવા કરતા આ જ વસ્તુ આપણે વલ્લભને જ સીધી પૂછીએ અને વલ્લભ જ એનો જવાબ આપે તો એનાથી મોટી વસ્તુ આપણા જીવનમાં શું હોઈ શકે. અને આટલો પરિશ્રમ લઈને આપ અત્યારે રાત્રે પોતાના બિઝી સ્કેડ્યુલમાંથી આપણી માટે જ પધારે છે. અને આપને એ છે કે એમના જે જીવો છે એ જ્યાં જ્યાં જીવો છે દરેકને એનું પોષણ મળે, એના માટે આપણી માટે જ આપ આ શ્રમ લઈ રહ્યા છીએ. અને આપ વૈષ્ણવો જે સત્સંગ કરી રહ્યા છો, આપ પણ આપણે બધા જ એટલે ખૂબ કૃપાપાત્ર છીએ કે આપણને આ લાવો મળી રહ્યો છે. હમણાં જ આપણી સામે અનુગ્રહલાલજી લાલન પધારશે, શ્રી પુરુષોત્તમલાલજી મહારાજ શ્રી પધારશે અને આપણને વિવેક ધૈર્યાશ્રય પર જે આગળનું આ જે સત્ર છે એમાં આપણને વિસ્તારથી સમજાવશે. નમામિ શ્રી દ્વારકાધીશમ શોભયા નિત્યસેવિદમ શંખચક્રાદિસંયુક્તમ ઘનશ્યામં ચતુર્ભુજમ સૌંદર્યં નિજહૃદગતં પ્રકટિતં સ્ત્રીગૂઢભાવાત્મકં ઉમરૂપં ચ પુનಸ್ತદંતર્ગતં प्राविविशत्स्वप्रिये संश्लिष्टौ वयोर्बभौ रसमयः कृष्णो हि यत्साक्षिगं रूपं तत्र तयात्मकं परमविध्येयं सदा वल्लभम्. विराजमान परमादरणीय परम श्रद्धेय पूज्य પિતૃચરણ અને આજે આ ઝૂમ દ્વારા જોડાયેલા આપ સૌ વલ્લભીય વૈષ્ણવજનો, આપણે જે ગત અમુક સત્રથી વિવેક ધૈર્યાશ્રય અને કૃષ્ણાશ્રયનું શ્રવણ કરી રહ્યા છે, તો આજે આપણે આશ્રય ઉપર જ ચિંતન કરશું. વૈષ્ણવો, આશ્રય શું છે? આશ્રયના એમ ઘણા બધા આપણે કહી શકીએ કે પિલર્સ છે, કે ઘણા બધા એના સ્તંભ છે, ઘણા બધા પાયા છે.
એમાંથી એક સૌથી મોટો પાયો છે સમર્પણ. વૈષ્ણવો એમ તો આપણા માર્ગમાં તો આશ્રયનું છે જ, પરંતુ કેટલા બધા એવા વિદેશીઓ પણ છે જે લોકો સમર્પણને આશ્રયનું એક ઓલું માને છે, એક સ્તંભ માને છે. જેવી રીતે આપને કહું કે કેથરીન રીબેક કરીને એક વ્યક્તિ છે, એને કેટલું સુંદર એક કોટ આપ્યું છે ઇંગ્લિશમાં કે યુ વિલ નેવર નો લવ અનલેસ યુ સરેન્ડર ટુ ઇટ. એટલે વૈષ્ણવ, જ્યાર સુધી આપણે સમર્પણ નહીં કરી શકીએ ત્યાર સુધી આપણે પ્રભુને પ્રેમ નહીં કરી શકીએ. અને આપણા પુષ્ટિ માર્ગ તો મુખ્ય તો પ્રેમ અને ભાવ જ છે. જ્યાર સુધી આપણે સમર્પણ ના કરીએ ત્યાર સુધી આપણને પ્રભુની પ્રાપ્તિ જ નહીં થાય. જેમ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે સર્વ સમર્પણ કરી દેવું. સિદ્ધાંત રહસ્યમાં જે દત્તાપહાર વચનમ તથા ચ સકલમ હરે, એટલે આપણે ત્યાં પ્રભુને પધરાવીને, અરોગાવીને, અંગીકાર કરાવીને પ્રસાદી લેવાનો આપણે ત્યાં એવો ક્રમ છે. તો વૈષ્ણવો, જેમ આ લેડીએ કહ્યું છે કેથરીન રીબેક કે યુ વિલ નેવર નો લવ અનલેસ યુ સરેન્ડર ટુ ઇટ, કે જ્યાર સુધી આપણે એમની શરણ નહીં લઈએ, જેમ શ્રી મહાપ્રભુજી અષ્ટાક્ષરનું મંત્ર લખ્યું છે કે શ્રી કૃષ્ણ શરણમ મમ, હે કૃષ્ણ હું આપની શરણમાં છું. તો જ્યાર સુધી આપણે શરણાગતિ નહીં સ્વીકારીએ ત્યાર સુધી આપણને ભાવ કે પ્રેમ પણ જાગશે જ નહીં. તો વૈષ્ણવો, આશ્રયમાં સમર્પણ એટલો એક મુખ્ય ભૂમિકા નિભાવે છે. અને હજી એમ તો જોવા જાવ તો ઘણા બધા એવા ઉદાહરણો છે કે વેન યુ ડોન્ટ નો વોટ ટુ ડુ કીપ સરેન્ડિંગ. એટલે જ્યારે તમને કોઈ ઉપાય ન મળતો હોય તો તમને સમર્પણ જ કરતા રહેવાનું. એટલે આપણે ત્યાં એમ જોવા જાવ તો ઠાકોરજીથી ઉપર કોણ છે? ઠાકોરજીની પરીક્ષાનો સુઝાવ પોતે પ્રભુ જ આપણને સમજાવી શકે છે. તો આપણે પ્રભુને જેવી રીતે આપણે સમર્પણ કરતા રહીએ, સર્વ સમર્પણ કરી દઈએ, પછી આપણને પ્રભુ સુધી પહોંચવાનું છે એવું આપણે મગજમાં, એવું આપણે આપણી બુદ્ધિમાં રાખવું જોઈએ. આ તો કેટલું સારું કહ્યું છે કે વેન યુ ડોન્ટ નો વોટ ટુ ડુ કીપ સરેન્ડિંગ, સરેન્ડર ઇવન મોર. એટલે જ્યાર સુધી તમે ઝૂકતા રહો એટલું ઝૂકતા જ જાઓ તો તમે ધીરે ધીરે ઊંચા વધશો. જેમ આપણે કહીએ કે જે બધા સામે આમ જેમ કે ડાઉન ટુ અર્થ રહેતું હોય કે સિમ્પ્લિસિટીથી રહેતું હોય, એને આપણે એમ તો જોઈએ કે કહીએ જો આટલા મોટા આદમી છે, આટલો મોટો માણસ છે, તો પણ કેટલી સાદગીથી રહે છે, કે કેટલું ઈ આપણે જેને કહીએ કે હવામાં નથી ઉડી રહ્યો, જમીનને સ્પર્શીને ચાલે છે. તો એક સદગુણ છે. એટલે આપણે ત્યાં વૈષ્ણવો આપણું કહીએ જ નથી, જે છે બધું પ્રભુનું જ છે. એટલે જેમ શ્રીજી આજે પણ જે સર્વ સમર્પણની ગિરધરજીની પીછવાઈ ધરે છે, એટલું સુંદર વૈષ્ણવ એનું પ્રસંગ છે કે જ્યારે શ્રીજી સદગરામાં પધાર્યા ત્યારે શ્રી ગિરધરજીએ તો વિનંતી કરી પ્રભુને કે પ્રભુ, અમે તો આપને આપી શકીએ એવું કઈ છે જ નહીં અમારી પાસે, અમારી તો એવી લાયકાત જ નથી, જે છે બધું પ્રભુ આપ્યું જ છે. એમ કરીને આપશ્રીના જેટલા પણ આભૂષણ કે જે પણ હતું એ બધું શ્રીજીને અર્પણ કરી દીધું. અને બધું આખા પરિવારના જેટલા પણ આભૂષણો હતા, બહુ બેટીઓ જે બધા જોડે હતા, બધાના જ આપશ્રીએ આભૂષણ ઇત્યાદિ જે પણ વસ્તુઓ હોય બધું પ્રભુને અંગીકાર કરાવી દીધી. તેમાં વૈષ્ણવ શ્રીજીએ સામેથી કમલા બેટીજીની નથ માંગીને આપશ્રીએ અંગીકાર કરી. તો વૈષ્ણવ આપણે ત્યાં સર્વ સમર્પણ એ જ બધું છે. જેમ કદાચ મને એવું ધ્યાન છે કે મેં કહ્યું છે કે આ જે ગુજરાતના જે એક ખેડૂત હતા, એ શ્રી ગુસાઈજી પાસે દાતરડું લઈને ગયા. તો એ એક ખેડૂત હતા, પર એમના સંતાનોના ઝઘડામાં એમનું બધું જ ચાલ્યું ગયું. તો એ કિસાન પાસે કેવલ એક નારિયેળનું ઝાડ જેટલી જગ્યા હતી. તો એમનો જીવાનો સાધન એ દાંતરડો જ હતો કે આ દાંતરડાથી હું નારિયેળના ઝાડ ઉપર ચડું, નારિયેળના ફળ તોડું અને પછી નારિયેળ વેચું. તો વૈષ્ણવો એવું થયું કે એકવાર એ શ્રી ગુસાઈજી પાસે આવ્યા અને એમને જોયું કે ત્યાં તો મોટા મોટા શેઠો બેઠા છે, શ્રી ગુસાઈજીને અલગ અલગ આભૂષણો ભેટ ધરે છે,
અલગ અલગ સુવર્ણ ચાંદી ને આવું બધું ભેટ ધરે છે. તો એમને બહુ હૃદયમાં આવું થયું કે આવું કેવું શ્રી ગુસાઈજી મારા ગુરુદેવ છે, બાકી બધાના પણ ગુરુદેવ છે, તો એ તો જો એમને કેટલું લાડ લડાવે છે કે કેટલું એમને અર્પણ કરે છે, તો મારામાં એવી કેમ કોઈ તાકાત નથી. તો ત્યારે એ ખેડૂતે વિચાર્યું કે હવે તો જે પણ થઈ જાય મને શ્રી ગુસાઈજીને ભેટ ધરવી જ છે. આવી રીતે કરીને એમને જે ઓલું દાંતરડું હતું એ જ વેચી દીધું. જે એમનું જે જીવાનો સાધન હતો, જેમ કુંભનદાસજીનો પ્રસંગ છે કે પાડો વેચી નાખ્યો, તેવી રીતે આ ખેડૂત જે હતો, જે કિસાન હતો, એને પણ આવી રીતે જ કર્યું કે એનું જે જીવાનો સાધન હતું એ દાંતરડો જેનાથી નારિયેલ કાપતો એ જ એને વેચી દીધું. તો વૈષ્ણવ કાલની ચિંતા કરી નહીં એમણે, અને જે થયું બધું બસ પ્રભુ માટે ઓન ધ સ્પોટ જ થવું જોઈએ. પછી આગળ આપણે વિચારાય નહીં કે આગળ આપણે શું કરવું જોઈએ, કે પછી એમાં જે પ્રભુએ જે આપણને આજ્ઞા કરી પછી એ આપણે સમજવી જોઈએ. જેમ વિવેકમાંથી પણ એકાદ વિવેક છે કે જે પ્રભુ આપણને આજ્ઞા કરે કે અંતઃકરણમાં આપણને આવે ઈચ્છા, એવું આપણને મનમાંથી થાય, તો એનો આપણે ધર્મ અધર્મ પૂર્વક એનો આપણે એને નિભાવવું જોઈએ. અને જેવી રીતે પ્રભુએ આપણા પરીક્ષાર્થે આજ્ઞા કરી છે, આપણી પરીક્ષા લેવા માટે, કે પછી પ્રભુએ પોતાના સુખ માટે આજ્ઞા કરી છે, કે પછી આપણા દેહના સુખ માટે આજ્ઞા કરી છે, એ આપણે સમજવું જોઈએ અને પછી એનો વિવેકપૂર્વક નિર્ણય લેવો જોઈએ. તો વૈષ્ણવો, આપણા માર્ગમાં સર્વ સમર્પણ એ જ આશ્રયનું એક મૂળ જડ છે. જ્યાર સુધી આપણે એમ વિચારીએ કે હું છું, ત્યાર સુધી આપણે પ્રભુ સુધી નહીં પહોંચી શકીએ. પ્રભુ, હું પણ આપનો છું ને મારી બધી સંપત્તિ, મારો આખો પરિવાર પણ આપનો જ છે. જ્યારે એવું આપણા મનમાં આવે તો એ સ્થિતિ પર આપણે પ્રભુ પાસે પહોંચી શકીએ. અને વૈષ્ણવ, સૌથી મુખ્ય તો એકાશ્રય એ ખૂબ જ મહત્વનો એક ટોપિક છે, એકાશ્રય. તો વૈષ્ણવ, એટલે એક સુંદર ઉદાહરણ છે મીરાબાઈનો, કે જ્યારે એમને પૂછ્યું કે તું ભી હમારે સંગ ચલ, તો એમને શું કેટલું સુંદર ઉત્તર આપ્યો કે મેરો તો गिरधर गोपाल, दूसरो न कोई और. તો એમને એટલો દ્રઢ વિશ્વાસ હતો, એકાશ્રય હતો કે બસ गिरधर गोपाल એટલે મારું બધું જ, એટલે એ જ મારી જળ છે, હું એમના વગર કઈ નથી. તો જ્યારે એવી સ્થિતિ આપણી થઈ જાય ત્યારે આપણે વિચારી પણ શકીએ કે આપણે પ્રભુને મળીએ. પરંતુ વૈષ્ણવ, આપણા જીવમાં એવી કોઈ લાયકાત છે જ નહીં. તો વૈષ્ણવ, એમ તો જોવા જઈએ તો સર્વસમર્પણના કેટલા આપણે ત્યાં પ્રસંગો છે, અને એકાશ્રયના પણ કેટલા પ્રસંગો છે. સર્વસમર્પણ એટલે વૈષ્ણવો એ પોતાના પ્રાણ પણ પ્રભુને જ સમર્પી દેતા, કે જે થાય બધું આપનું જ છે. તો વૈષ્ણવો, જેવી રીતે હજુ એક ઓલું પ્રસંગ છે કે પેલું ગુલાબનું ફૂલ લાવ્યા હતા વૈષ્ણવ, અને જ્યારે એ ઓલા સોદાગર પાસે ગયા, કે ફૂલ વેચવા વાળા પાસે ગયા, તો ત્યારે બિરબલ આવ્યો ત્યાંથી કે આ તો મારા બાદશાહને પણ ગમે છે. તો એમણે બોલી લગાડી, તો એ 1 લાખ સુધી પહોંચી ગયું ફૂલ, એક ફૂલ. તો એ ધરીને શ્રીજીએ પોતાનું મસ્તક નમાવી દીધું. શ્રી ગુસાઈજીએ વિનંતી કરી કે બાવા, આપને આવું કેવી રીતે થયું, કેમ આપ મસ્તક ઝુકાવો છો? ત્યારે શ્રીજીએ ઉત્તર આપ્યો કે મારો એક સેવક છે, એને મને 1 લાખ રૂપિયાનો ફૂલ મસ્તક ઉપર ધર્યો છે. તો વૈષ્ણવ, એમને પણ આવતીકાલની ચિંતા ન કરી, કે વિચાર ન કર્યો, તરત જ જે બસ પ્રભુ લાયક છે એ પ્રભુ જ લાયક છે. એ જરીક પણ આપણા મગજમાં સંશય કે સંદેહ ન થવો જોઈએ કે નહીં, આવું નહીં કરીએ. બસ જે મળ્યું એ પ્રભુનું જ છે, આપણે પણ પ્રભુના જ છે, બસ એટલું જ આપણે આપણા મનમાં રાખવું જોઈએ. વિશેષ ન કહેતા બસ હું વધારે સમય નહીં લઉં. જેવી રીતે આપણે બની શકે એટલો પ્રયત્ન કરીએ કે આપણો એકાશ્રય, અને જે યદી આ અત્યારે તો આપણે એટલી દીર્ઘ અવસ્થામાં નથી, પરંતુ આપણે જેટલું પણ વિચારીએ કે બસ આપણે સમર્પણ કરતા રહીએ પ્રભુને, અને તન મન ધન ત્રણેયથી આપણે પ્રભુનું સમર્પણ આપણે કરતા રહીએ, અને બસ એમની શરણ લઈએ, એવી જ પ્રભુની વિનંતી કરીને મારી વાણીને વિરામો. શુવલ્લભાધીશ કી જય. હવે હું
પૂજ્ય પિતૃચરણને વિનંતી કરું કે આપ શ્રી અહીંયા પધારીને આપ સૌને વચનામૃત દ્વારા કૃતાર્થ કરશો. सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नुमः. अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्री गुरवे नमः. अत्र विराजमान चिरायुष्यमान अनुग्रह कुमार जी, तथा भगवत सत्संग में ઝૂમ મીટિંગ द्वारा જોડાયેલા આપ સૌ વલ્લભીય વૈષ્ણવજનો, છેલ્લા ઘણા સમયથી ઝૂમ મીટિંગના સત્ર દ્વારા આપણે યત્કિંચિત મહાપ્રભુ શ્રી વલ્લભના સિદ્ધાંતોને યથામતિ અનુસાર સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એ શ્રી વલ્લભની વાણી, એ શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતો, મહાપ્રભુજીની વાણી એટલી અગાધ છે કે સ્વયંની મતિથી જો વિચારવાનો પ્રયત્ન કરીએ તો ન મારા મસ્તિષ્કની ઉર્જા એમાં ચાલે, ન તમારા મસ્તિષ્કના છિદ્રમાં એનું જ્ઞાન પ્રાપ્ત થાય. એ તો સાક્ષાત શ્રી વલ્લભની કૃપા હોય, સ્વયં શ્રી આચાર્ય ચરણની કૃપા હોય તો જ યત્કિંચિત આપણે એમની વાણીને સમજી શકવાનો પ્રયત્ન કરી શકીએ. મહાન પુરુષોની વાણીમાં એટલું સામર્થ્ય હોય છે કે કેતા કોઈ એકના માટે હોય પરંતુ લાગુ આખા સમાજને પડતી હોય છે. જેમ સમુદ્ર કિનારે આપણે ફરવા જઈએ તો સમુદ્ર કિનારો તો એક જ છે, પણ તેનો લાભ અનેક વ્યક્તિઓ અનેક પ્રકારે લેતા હોય છે. કોઈ ટહેલવા માટે જતું હોય, કોઈ ફરવા માટે જતું હોય, કોઈ પાકીટ મારવા જતું હોય, એમ અનેક પ્રકારના લોકો ત્યાં જતા હોય છે. પણ સમુદ્ર કિનારો તો એક જ છે, પણ લાભ પોતાની મતિ અનુસાર અધિકાર પ્રમાણે એને મળે છે. એમ મહાન પુરુષોની વાણીમાં એ સામર્થ્ય છે કે કોઈ એક વ્યક્તિને ઉપદેશ આપતા હોય પણ તે લાગુ બધાને જ પડતી હોય છે. અને મહાપ્રભુ શ્રી વલ્લભની વાણી એટલી અદ્ભુત છે, એટલી અલૌકિક છે કે આપણે એમને જો સમજવાનો પ્રયત્ન કરીએ તો સમગ્ર શાસ્ત્રનો સાર, સમગ્ર શાસ્ત્રનું મંથન કરીને શ્રી વલ્લભે આપણને આ 16 ગ્રંથ અથવા તો પોતાના અનેક ગ્રંથોમાં આપણને ઉપદેશાત્મક રૂપે ઉપદેશ આપીને આપણને સમજાવ્યું છે. એમાંનો હમણાં વિવેક ધૈર્યાશ્રય ગ્રંથ ઘણા સમયથી આપણે ઝૂમ મીટિંગ દ્વારા ચાલી રહ્યો છે. જેમ મારા પૂર્વ વક્તા અનુગ્રહ કુમારજીએ આશ્રય વિશે ખૂબ જ સુંદર આપણને સમજાવ્યું કે સમર્પણ વગર તો આશ્રય સિદ્ધ થતું નથી. બહુ એનો પાયાનો સિદ્ધાંત છે. અને સમર્પણની વાત કેવલ આપણા પુષ્ટિ માર્ગમાં જ નથી. સમર્પણની વાત સનાતન હિન્દુ ધર્મમાં પણ કહેલી છે કે જ્યાં સુધી તમે તમારા ઈશ્વરને સમર્પિત નથી થતા, ઈશ્વરને તમારા સર્વસ્વનું સમર્પણ નથી કરતા, ત્યાં સુધી એમનું કૃપા પ્રસાદ તમે પ્રાપ્ત કરી શકતા નથી. મહાપ્રભુ શ્રી વલ્લભે તો આપણને યોગ્ય માર્ગ બતાડ્યો છે કે વિવેક ધૈર્ય આશ્ચર્યપૂર્વક તમે આ માર્ગ ઉપર ચાલશો તો જે સહેલાઈથી
જે પ્રભુને પ્રાપ્ત કરવામાં અનેક દુવિધાઓ આવે છે, એ જ સહેલાઈથી તમે પ્રભુના ચરણો સુધી પહોંચી શકશો, પ્રભુને પ્રાપ્ત કરી શકશો. જેમ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો જવાના અનેક માર્ગો હોય છે. આપણે ગાડી દ્વારા જઈ શકીએ, પ્લેનથી ઉડીને પણ ત્યાં જઈ શકાય, સાયકલમાં જઈ શકીએ, ચાલીને પણ જઈ શકીએ, સ્કૂટરમાં જઈ શકીએ. એમ જ્યાં પહોંચવું હોય, એ દેશમાંથી મુંબઈ પહોંચવું હોય તો એના ઘણા માર્ગો છે. પણ કયો માર્ગ આપણને સીધી રીતે, સરળ રીતે આપણને પહોંચાડે છે તે આપણે જોવાનું છે. એમ મહાપ્રભુ શ્રી વલ્લભનો જે આ પુષ્ટિ ભક્તિ માર્ગ છે, એ ભગવદ ચરણારવિંદને પ્રાપ્ત કરવાનો એક અલૌકિક, દિવ્ય અને સહજ માર્ગ છે. સહજ માર્ગ એટલા માટે છે કે આમાં કોઈ પણ પ્રકારની ઈચ્છાઓ કે કોઈ પણ પ્રકારની બાધાઓ આપણને નડતી નથી. અને સહજતાથી, નિષ્કામ ભાવથી તમે પ્રભુનું ભજન, કીર્તન કે સેવા કરો તો સહજતાથી તમે પ્રભુ ચરણો સુધી પહોંચી શકો છો. સહજ ભાવ ગોપાલ મન ભાવે, આપણે ત્યાં કીર્તનોમાં પણ કહેવાયું છે. સહજ ભાવથી તમારા હૃદયમાં જે ભાવ છે, એ સહજ ભાવથી તમે પ્રભુને સર્વસ્વનું સમર્પણ કરી અને તમારા જીવનને જો જીવશો તો ખરેખર એટલો જ આનંદ આ માર્ગમાં, આ પુષ્ટિ ભક્તિ માર્ગમાં આપણને સૌને મળશે. આજે આપણું જે જીવન છે તે આપણે આટલું આર્ટિફિશિયલથી જીવીએ છીએ. આપણે અંદરથી હોઈએ છીએ કાંઈ, લોકોને કાંઈ દેખાડીએ છીએ, વ્યવહારમાં કાંઈ હોય છે, વિચારોમાં કાંઈ હોય છે. એમ આપણું જે જીવન છે તે એટલું બધું આર્ટિફિશિયલ થઈ ગયું છે. જેમ પિક્ચર લાઇનમાં જે લોકો હશે એને ખબર હશે કે ભાઈ, હીરો હોય કે હિરોઈન હોય તે રિયલ લાઈફમાં અલગ હોય ને પિક્ચરમાં કેટલા મેકઅપ કરીને આવે તો એની સુંદરતા વધી જાય છે. પરંતુ વાસ્તવિક જીવન એમનું નથી હોતું. એમ મહાપ્રભુજી શ્રી આજ્ઞા કરે છે કે તમારું જે જીવન છે તેને વાસ્તવિક જીવન બનાવો. તમે જેવા છો એવું પ્રભુનું ભજન, એવા થઈને પ્રભુનું ભજન કરો, પ્રભુની સેવા કરો, તો તમને આ માર્ગમાં સહજતાથી ચાલવાનો બહુ અલૌકિક આનંદ પ્રાપ્ત થશે. જેમ આપણા કોઈ મિત્ર હોય, આપણા કોઈ વડીલ હોય, આપણે બહુ આર્ટિફિશિયલિટીથી એની પાસે રહેતા હોઈએ તો એને પણ મજા ના આવે, આપણને પણ મજા ના આવે. ઘડી ઘડી આપણને કહે કે બહુ સહજ થઈને જીવો ને તો તમને જીવવાનો આનંદ આવશે. એમ પ્રભુ પાસે જો રહેવું હોય, પ્રભુ સુધી જો પહોંચવું હોય, પ્રભુ માટે જો જીવવું હોય તો જીવનમાં સૌથી પહેલા તો આપણે સહજતા આપણા જીવનમાં અપનાવવી પડશે. અને જેટલી સહજતાથી આપણે પ્રભુની ભક્તિ કરી શકીએ, પ્રભુની સેવા કરી શકીએ, એટલી સહજ થઈ અને આપણે પ્રભુની સેવા કરવી જોઈએ. આપણે વાર્તા સાહિત્યમાં એવા ઘણા બધા ઉદાહરણો આપણને પ્રાપ્ત થાય છે કે પ્રભુની સેવા ઘરમાં પધરાવી પછી એમને કોઈ એવો ક્રમ બાંધ્યો ન હતો, બહુ સહજતાથી જે પોતાના જીવનમાં મળી આવે એને પ્રભુને સમર્પિત કરી અને પછી પોતાનો નિર્વાહ ચલાવતા. આટલી જ સહજતાથી પોતાના જીવનની લોકો વ્યવસ્થા કરીને જીવતા હતા. આજે આપણે એ જ સેવાને વિવેકના અભાવે એટલું બધું આપણે હાઈપર ટેન્શનના રીતે આપણે જીવનમાં અપનાવી લીધું છે કે સેવા જો હું પુષ્ટાવીશ તો મારે આટલું તો કરવું જ પડશે, આમ તો કરવું જ પડશે, આમ તો ચાલવું જ પડશે. આ સહજતા જીવનમાંથી આપણે છોડી દીધી છે. મહાપ્રભુ શ્રી વલ્લભનો જે માર્ગ છે, એ માર્ગ પર ચાલવા માટે સૌથી પહેલા તો આપણે આત્મનિરીક્ષણ કરવાની આવશ્યકતા છે. આ આત્મનિરીક્ષણ શબ્દનો પ્રયોગ એટલા માટે હું અહીંયા કરી રહ્યો છું કારણ કે વાસ્તવિક જીવનથી કંઈક અલગ જ જીવન આપણે આજે સાંપ્રત સમયમાં આ સમાજમાં રહીને જીવી રહ્યા છે. અને એટલા માટે જ કેવલ સેવા નહીં, આપણા ઘરમાં મમ્મી, આપણા પપ્પા પણ જો આપણને કંઈ કામ ચીંધે ને તો આજે એ પણ આપણને બર્ડનરૂપ કે બોજારૂપ લાગી રહ્યું છે. એનું કારણ કે આપણું જીવન સહજ નથી. વૈષ્ણવો, પુષ્ટિ ભક્તિ માર્ગની ખાસિયત છે કે જેટલી સહજતાથી તમે પ્રભુ સુધી પહોંચવાનો પ્રયત્ન કરશો, તમે કદાચ 2 ડગલા પાછળ રહી જશો, પણ એ જ પ્રેમથી, એ જ સહજતાથી પ્રભુ 4 ડગલા ચાલી અને તમારા પર કૃપા કરવા પધારશે. આ પુષ્ટિ ભક્તિ માર્ગની ખાસિયત છે. અને એટલા માટે જ સૌથી પહેલા તો નિષ્કામ ભાવ, સહજ ભાવથી પ્રભુની સેવામાં જ્યારે પ્રવૃત્ત થઈએ ત્યારે સહજ ભાવથી થવાનો આપણે વિચાર કરવો જોઈએ. અનુગ્રહ કુમારજી આપણને
2-3 જે પાશ્ચાત્ય દેશના ભક્તો હતા એનું કોટ કરીને ખૂબ જ સુંદર વાક્યમાં સમજાવ્યું કે સમર્પણ જ્યાં સુધી નથી, જ્યાં સુધી એકાશ્રય નથી, જ્યાં સુધી વિવેક નથી, જ્યાં સુધી ધૈર્યતા નથી, ત્યાં સુધી જીવનમાં આપણે પુષ્ટિ ભક્તિ માર્ગમાં આગળ વધી શકવાના નથી. મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્ય ચરણે કૃષ્ણાશ્રય ગ્રંથમાં ખૂબ જ સુંદર આજ્ઞા કરી છે કે જીવ કેવા છે? વિવેક ધૈર્ય ભક્ત્યાદિ રહિતસ્ય વિશેષતઃ પાપા સક્તસ્ય દીનસ્ય કૃષ્ણ એવ ગતિર્મમ. આ કૃષ્ણાશ્રયમાં આપણે વિવેક ધૈર્યાશ્રય પછી કૃષ્ણાશ્રયની પણ ગ્રંથને સમજવાનો પ્રયત્ન કરશું. પણ આ કૃષ્ણાશ્રય ગ્રંથમાં ખૂબ જ સુંદર શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી છે કે વિવેક ધૈર્ય ભક્ત્યાદિ રહિતસ્ય વિશેષતઃ. જીવ કેવો છે? વિવેકથી રહિત છે, ધૈર્યથી રહિત છે અને ભક્તિથી રહિત છે. આનાથી રહિત તો છે, પણ સાથે સાથે કેવો છે કે પાપા સક્તસ્ય દીનસ્ય, પાપનું આચરણ કરવા વાળો છે, જીવનમાં સમજીને પણ ખોટું કામ કરવા વાળો જીવ છે. અને એટલા માટે જ આ જેટલા પણ વૈદિક કર્મ દ્વારા એનો ઉદ્ધાર નહીં થઈ શકે. કૃષ્ણ એવા ગતિર્મમાં, કૃષ્ણનો જો આશ્રય કરશું તો સહજતાથી આપણો ઉદ્ધાર નિશ્ચિતતાથી થઈ શકશે. કેટલી સુંદર વાત મહાપ્રભુ શ્રી વલ્લભે આપણને સમજાવી છે. આજે સરળતા છે માર્ગ પર ચાલવાની, આજે ગાંભીર્યતા છે માર્ગ ઉપર ચાલવાની, એ જ સમજી શકે કે જેને પોતાના હૃદયમાં ઈશ્વર પ્રત્યે કઈ પ્રેમ હોય, કઈ ભાવ હોય, કઈ કરી શકવાની કઈ એમનામાં મનમાં વિચાર આવ્યો હોય. આજે સેવા મારા વડીલો કરતા હતા એટલા માટે મારે કરવાની છે, પરંપરાથી સેવા ચાલી રહી છે એટલે મારે કરવાની છે. આ પ્રયત્નપૂર્વક જો કરવા જશું તો આપણાથી શક્ય નહીં બને. કારણ કે સેવા પ્રેમ વગર, ભક્તિ વગર શક્ય નથી. સેવા એ જ કરી શકે, પ્રભુને આત્મસાત એ જ કરી શકે કે જેના હૃદયમાં યત્કિંચિત પ્રેમ હોય, યત્કિંચિત પ્રભુને સમર્પણ કરવાની ભાવના હોય. આજે હું દુકાનમાં જાઉં છું કંઈ પણ ખરીદી કરવા માટે, અને મને પહેલો વિચાર જો એવો આવે કે અરે ઠાકોરજી માટે કેટલી સુંદર સામગ્રી છે કે કેટલી સુંદર ચીજ વસ્તુઓ છે, તો સમજવું જોઈએ કે પ્રભુની કૃપા આપણા પર થઈ રહી છે, કે પ્રભુ પ્રત્યે આપણને લેશ માત્ર પણ પ્રેમ છે એટલે આપણને એવો વિચાર આવ્યો છે. પણ એ દુકાનમાં જતા જો મને એવો વિચાર આવે કે અરે મારા છોકરા માટે કેટલી સુંદર વસ્તુ છે, કે મારા વર માટે કેટલું સુંદર કોટ છે, આ જો વસ્તુનો વિચાર આવે તો સમજવું જોઈએ કે હજી ઈશ્વર પ્રત્યે, કૃષ્ણ પ્રત્યે મારો પ્રેમ હજી જાગ્યો નથી. કારણ કે પ્રેમની એક સુંદર વ્યાખ્યા છે કે જે પ્રેમીને આપણે પ્રેમ કરીએ ત્યારે કોઈ પણ જગ્યાએ આપણે જઈએ, સૌથી પહેલા મનમાં એનું જ આપણને સ્મરણ થાય કે અરે આ હું જેને પ્રેમ કરું છું એ વ્યક્તિ મને કેટલું સુંદર લાગશે, કે એની માટે કેટલું સુંદર છે. હવે વિચાર કરો, આ સહજ વાત છે. આ કોઈ યુનિવર્સિટીમાંથી આપણે ભણીને આવતા નથી. જેના પ્રત્યે આપણને પ્રેમ હોય એના પ્રત્યે આપણા હૃદયની સહજ ભાવના જાગૃત થઈ જાય છે. એટલા માટે જ મહાપ્રભુ શ્રી વલ્લભ આપણને આજ્ઞા કરે છે કે સહજતાથી કૃષ્ણ ભક્તિ કરો. જેટલા સરળ બનશો, જેટલા સહજ બનશો, જેટલા આત્મનિર્ભર બનશો, એટલું જ પ્રભુને તમે પ્રેમથી, આનંદથી તમારા જીવનમાં લાડ લડાવી શકશો. આપણે ત્યાં વાર્તા સાહિત્યનો જો વિચાર કરીએ તો એવા પણ પ્રસંગો મળે છે કે ખૂબ જ રાજ વૈભવથી પોતાના સર્વસ્વનું સમર્પણ કરી અને પોતાના ઠાકોરજીને લાડ લડાવ્યા છે, અને એટલા જ પ્રસન્નતાથી પ્રભુ એમના ઘરમાં બિરાજતા હતા. અને એવા પણ પ્રસંગો આપણે ત્યાં વાર્તા સાહિત્યમાં છે કે કાલે શું કમાવું ને કાલે શું ખાવું એનો પણ એમને વિચાર કરવો પડતો. એવા વ્યક્તિઓના ઘરે પણ એટલી જ પ્રસન્નતાથી, એટલા જ આનંદથી, એટલા જ ભાવથી પ્રભુએ એમની સેવાનો અંગીકાર કર્યો છે. એટલે એક વસ્તુ તો નિશ્ચિત છે કે પ્રભુ કોઈ પણ સાધન સંપત્તિના ભૂખ્યા છે નહીં. પ્રભુ કેવલ જો ભૂખ્યા છે, પ્રભુને કેવલ જોઈએ છે તો આપણી ભાવના જોઈએ છે, આપણો પ્રેમ જોઈએ છે, આપણું સમર્પણ જોઈએ છે, અને આપણી ભક્તિ, નિખાલસ ભક્તિ જોઈએ છે. અને એટલા માટે જ મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્ય ચરણે ખૂબ જ સુંદર આજ્ઞા કરી છે કે તમારા જીવનની દરેક વ્યવસ્થા, તમારા જીવનનું દરેક કાર્ય એના લક્ષ્યમાં કે એના મધ્ય બિંદુમાં જ્યારે કૃષ્ણ આવીને બિરાજી જશે, કે એમની જ્યારે તમે પધરામણી કરી દેશો ત્યારે આપોઆપ તમારું લૌકિક કાર્ય પણ અલૌકિક થઈ જશે. આજે આપણે આ લોકમાં
વેદમાં રહીએ છીએ, આ સંસારમાં રહીએ છીએ, આ દરેક કાર્યો આપણે કરવાના છે જલ કમલવત, પરંતુ એકાશ્રય તો કેવલ કૃષ્ણનો જ રાખવાનો છે. અને એટલા માટે જ મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્ય ચરણ આપણને ભક્તિ માર્ગી વિવેક બતાવે છે કે એ ભક્તિ માર્ગ પર ચાલવા માટે તમારા એક જીવ તરીકે આપણામાં શું શું વિવેક હોવા જોઈએ, શું શું પરીક્ષાઓથી આપણે પાસ થવાનું છે. આજે આમ જોઈએ તો બ્રહ્મ સંબંધનું દાન થવું એ જ મોટામાં મોટી કૃપા આપણા જેવા જીવો માટે છે. અને એ બ્રહ્મ સંબંધનું દાન થઈ જ્યારે આપણા સર્વસ્વનું સમર્પણ શ્રી વલ્લભની આડીથી પ્રભુના ચરણોમાં થઈ ગયું છે, ત્યારે વિચાર કરો કે આપણા જીવન જીવવાનો આપણને સૌને એક લક્ષ્ય મળી ગયું છે. લક્ષ્ય એટલા માટે મળી ગયું છે કે અત્યાર સુધી તો આપણે જીવતા એની કોઈ અહેમિયત હતી નહીં, પણ હવે જે આપણે જીવવાનું છે તે આપણા પ્રભુ માટે જીવવાનું છે. હવે જે આપણે ચાલવાનું છે તે આપણા પ્રભુ માટે ચાલવાનું છે. હવે જે આપણે કાર્ય કરવાનું છે તે આપણા પ્રભુ માટે કરવાનું છે. આ જીવનનું આપણને એક લક્ષ્ય મળી ગયું છે. અને એટલા માટે જ એ પરમાત્માને, એ કૃષ્ણને, એ પ્રભુને આપણે લક્ષ્યમાં રાખી અને એ લક્ષ્ય સુધી જ્યારે આપણે પહોંચવાનો પ્રયત્ન કરીએ, એ જ આપણી ભક્તિ માર્ગીય યાત્રા છે. વૈષ્ણવો, મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્ય ચરણ તો આપણને દરેક ગ્રંથમાં એમનો એક જ ઉપદેશ હોય છે. એનો જો અર્થ કાઢવા બેસે તો એક જ ઉપદેશ હોય છે કે કેવલ કૃષ્ણનું શરણાગતિ પૂર્વક તમે સ્વીકારી લો. જેમ મારા પૂર્વવક્તા અનુગ્રહ કુમારજી ખૂબ જ સુંદર વાત આપણને કરી કે જીવનમાં જ્યારે આપણે પાછળ પડીએ, આપણે હારવાની તૈયારીમાં હોય, ત્યારે સામેવાળાની શરણાગતિનો સ્વીકાર કરી લેવો જોઈએ, જેથી કરીને આપણે બચી શકીએ છીએ. જ્યારે આપણું જીવન જ પ્રભુ કૃપાથી ચાલી રહ્યું છે, જ્યારે જીવનની દરેક કાર્ય પદ્ધતિ, દરેક શૈલી ભગવત કૃપાથી ચાલવા લાગી છે, જ્યારે આપણું લક્ષ્ય સ્થાન સ્વયં પ્રભુ છે, કૃષ્ણ છે, ત્યારે પ્રેમપૂર્વક, સમજણપૂર્વક, દીનતાપૂર્વક, વિવેકપૂર્વક, ધૈર્યપૂર્વક એ પરમાત્માનો આશ્રય કરવો એ જ પુષ્ટિ માર્ગીય જીવો માટે ઉત્તમોત્તમ સાધન બતાવ્યું છે. શ્રી હરિરાય પ્રભુચરણ ખૂબ જ સુંદર આજ્ઞા કરે છે કે પ્રભુને પ્રસન્ન કરવા કોઈ સાધન સંપત્તિની આવશ્યકતા નથી. નહીં સાધન સંપત્ત્યા શ્રી હરિ તુષ્યતિ કશ્ચિત. આજે આપણે એમ વિચાર કરીએ કે મારી પાસે તો આટલી સંપત્તિ છે અને સંપત્તિનો મનમાં અભિમાન કરી અને હું પ્રભુને લાડ લડાવવા જાઉં, પ્રભુને સુવર્ણના આભૂષણ બનાવું, તો પ્રભુ કઈ એનથી રીચતા નથી, પ્રભુ કઈ એનથી પ્રસન્ન થતા નથી. પ્રભુ તમે જે સમર્પણ કરો છો એ સમર્પણમાં તમારી ભાવના શું છે? પછી ભલે સુવર્ણ હોય કે પછી ભલે ચાંદી હોય કે પછી ભલે માટી હોય, તમારા હૃદયની ભાવનાને પ્રભુ ત્યાં જુએ છે. અને એ જે ભાવનાથી તમે સમર્પણ કરો છો એ ભાવનાનો અંગીકાર પ્રભુ ત્યાં કરી રહ્યા છે. અને એટલા માટે જ પ્રભુ ક્યારે પણ સાધન સંપત્તિથી પ્રસન્ન થતા નથી. પ્રભુ કેવલ જીવાત્માની ભાવનાથી, એના સાચા સમર્પણથી જ પ્રભુ પ્રસન્ન થાય છે. અને એટલા માટે જ મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્ય ચરણે પુષ્ટિ ભક્તિ માર્ગમાં આપણને સમર્પણનો મોટામાં મોટો ઉપદેશ આપ્યો છે કે સમર્પણ કરી તમારા જીવનની વ્યવસ્થા એવી બનાવો, સંપૂર્ણ વિવેકથી, ભક્તિ માર્ગીય દ્રષ્ટિકોણથી એનો વિચાર કરી અને સેવામાં, ભક્તિ માર્ગમાં એવા પ્રવૃત્ત થઈ જાઓ કે પ્રભુને કેમ સુખરૂપ આપણે બની શકીએ એનો વિચાર કરીએ. આજે ઘણીવાર એવું પણ થતું હોય છે કે આપણે જે સેવા કરીએ છીએ, જો સૌથી પહેલા તો સેવાનું સામાન્ય ડેફિનેશન આપણે સમજીએ કે સેવા એટલે શું. કારણ કે આપણે ભક્તિ માર્ગથી રિલેટેડ છીએ અને સેવા ભક્તિ માર્ગીય પરંપરા અનુસાર આપણે કરવાની છે. તો સેવાનું સૌથી સરળ ડેફિનેશન શું? શ્રી મહાપ્રભુજી આપણને ખૂબ જ સુંદર આજ્ઞા કરી છે કે સેવાનું સાચું ડેફિનેશન એ છે કે જેની સેવા કરી રહ્યા છો એ સેવ્ય અને જે સેવા કરતા એમના સેવક, આ બંનેને અરસપરસ આનંદ મળતો હોય એનું જ નામ સેવા છે.
હું જેમની સેવા કરી રહ્યો છું એ પ્રભુને જો મારી સેવાથી પ્રસન્નતા ન હોય તો મારી સેવા ત્યાં વ્યર્થ થઈ જાય છે. એ સેવાનો મતલબ જ કઈ રહેતો નથી. અને મારી સેવાનો અંગીકાર પ્રભુ કરી રહ્યા છે, પણ મને જો પ્રસન્નતા નથી મળતી તો એ અપ્રસન્ન ચિત્તથી આપણે જો પ્રભુની સેવા કરી રહ્યા છે તો પ્રભુને પણ શું એમાં પ્રસન્નતા પ્રાપ્ત થઈ શકે. એટલે સેવા કરતા જે જીવો હોય એનો સામાન્ય વિવેક એ છે કે પ્રભુની પ્રસન્નતા સાથે સાથે આપણે પણ એટલા ઇન્વોલ્વ થઈ જઈએ એમાં કે આપણે પણ એટલા આનંદમાં રહીએ, આપણે પણ એટલા પ્રસન્નતામાં રહીએ કે પ્રભુ આપણી સેવાથી હંમેશા પ્રસન્નતામાં બિરાજે. બહુ જ સામાન્ય વાત આપણને સેવા બાબતમાં આપણે સમજીએ તો સેવા કરતા અને જે સેવા ગ્રહણ કરી રહ્યા છે પ્રભુ, એ બંનેના પરસ્પર આનંદનો વિષય છે. અને બંનેને જ્યારે આનંદની ચરમસીમામાં સેવા કરતા કરતા પહોંચી જાય ત્યારે એકબીજાનું મન એકબીજાથી લાગી જાય ત્યારે એમ સમજવું જોઈએ કે પ્રભુ આપણી સેવાનો પ્રેમથી, આનંદથી અંગીકાર કરી રહ્યા છે. આપણે વાર્તા સાહિત્યમાં જ્યારે એનું શ્રવણ કરીએ ત્યારે આપણને ખબર પડે કે કેવા કેવા પ્રભુના ભક્તો થઈ ગયા, કેવી કેવી રીતે સેવા કરી ગયા. અરે વિચાર કરો કે શ્રી ગોકુલનાથજી મહારાજશ્રીને ચાચા હરિવંશજીએ આજ્ઞા કરી દીધી કે મહારાજ સેવા તો બાપ બેटे कर गए, એટલે શ્રી મહાપ્રભુજી ને ગુસાઈજી કરી ગયા, આપ તો કેવલ લકીર પીટ रहे हो, आप क्या सेवा करोगे. ત્યારે શ્રી ગોકુલનાથજી ખૂબ જ દીનતાપૂર્વક હાથ જોડીને ચાચા હરિવંશજીને કીધું, અરે આપને તો हमारे भाग्य खोल दिए, हमको लकीर पीटने के लायक तो समझे, हम तो वो भी लायक नहीं थे. બોલો કેટલી દીનતાનો પ્રયોગ અહીંયા કર્યો છે. અને એટલા માટે જ આજે આપણે એમ કહીએ કે હું આ સેવા કરી રહ્યો છું, હું તે સેવા કરી રહ્યો છું, ફલાણી સેવા કરી રહ્યો છું. આપણે બાબત તો વિચાર જ ન કરવો જોઈએ. આપણે તો કેવલ આપણા હાથ પવિત્ર કરી રહ્યા છે. સેવા તો આપણા વડીલો કરી ગયા, સેવા તો 84-292 વૈષ્ણવ કરી ગયા, સેવા તો આપણા પૂર્વાચાર્યો કરી ગયા. અને એવી સેવા કરી ગયા કે હર ક્ષણ હર પલ પ્રભુના સુખનો વિચાર કરી ગયા. આજે આપણે સેવા કરીએ છીએ તો કોના સુખનો વિચાર કરીએ છીએ? આપણે આપણા સુખનો વિચાર કરીએ છીએ. મારી ઈચ્છા હોય ત્યારે હું જાગું છું, મારી ઈચ્છા હોય ત્યારે સેવામાં જાઉં છું. આજે મારો મૂડ નથી તો સેવામાં નથી જતો. આમાં કોનું સુખ થયું? મારી રીતે હું ચાલી રહ્યો છું, પ્રભુને તો કંઈ સુખ નથી. આજે મારી પાસે સમય છે તો સેવામાં જઈ રહ્યો છું, કાલે મારી પાસે સમય નથી તો મમ્મીને કહી દીધું કે ભાઈ મમ્મી તું કરજે સેવા, આજે સેવામાં નહીં આવી શકું. આ બધી જ વસ્તુથી આપણે ઘેરાયેલા છે. અને એટલા માટે જ જ્યાં સુધી પોતાનું પર્સનલ ઇન્વોલ્વમેન્ટ સેવા માર્ગમાં નથી હોતું ત્યાં સુધી તમે સેવાનો સ્વાનંદ નથી ઉઠાવી શકતા. પર્સનલ ઇન્વોલ્વમેન્ટ એટલા માટે કહું છું કે ઘણીવાર આપણે વિચાર કરીએ કે દ્રવ્ય આપીને હું છૂટી જાઉં અને એ પણ મારી સેવા થઈ ગઈ, એ આપણી વિત્તજા સેવા થઈ. તનુજા સેવા જ્યાં સુધી આપણું પર્સનલ ઇન્વોલ્વમેન્ટ સેવામાં ન હોય ત્યાં સુધી સેવાનો લુફ્ત કે સેવાનો આનંદ આપણે ઉઠાવી શકતા નથી. હવે આપણે અને આપણા મિત્ર બંને જમવા બેઠા હોઈએ અને આપણો મિત્ર સુંદર સુંદર વાનગીઓ ખાધા કરે ને આપણે એમ કહી શકીએ કે આ વાનગીનો શું સ્વાદ છે, આ વાનગીનો શું સ્વાદ છે. એ આપણે ન કહી શકીએ. જે ખાતો હોય એ જ એને કહી શકે કે ભાઈ કઈ વાનગીનો કેવો સ્વાદ છે. એમ સેવા જે વાસ્તવિક રીતના પોતાના ઘરમાં કરી રહ્યું છે, જે સેવા કરે છે, એ જ સેવા માર્ગમાં કેવો આનંદ આવે છે કે સેવા કરતા કરતા એને શું પ્રભુ અનુભવ જતાવે છે એ જ કહી શકે. બાકી બોલવાનો આ માર્ગ નથી, આ અનુભૂત કરવાનો માર્ગ છે. ફલાણા વૈષ્ણવ તો આમ કરી ગયા, 84-252 વૈષ્ણવ તો કેવા હતા, એમને પ્રભુનો સાક્ષાત્કાર જતા તો. આપણે બોલી તો લઈએ છે પણ વાસ્તવિકતામાં આપણે પણ એ અનુભૂત જ્યારે કરીએ, એ અનુભૂતિપૂર્વકનું જીવન જ્યારે આપણે જીવીએ ત્યારે આપણને ખબર પડે કે પુષ્ટિ ભક્તિ માર્ગ કેટલો ઉત્તમોત્તમ માર્ગ છે અને મહાપ્રભુ શ્રી વલ્લભે આપણને કેટલા ઊંચા પ્રકારનો દરજ્જો આપી અને પ્રભુ સાથે આપણો સંબંધ કરાવ્યો છે. બ્રહ્મ સંબંધની વ્યાખ્યા આપ સૌને ખ્યાલ જ છે, પણ બ્રહ્મ સંબંધનો સાચો અર્થ એ જ છે કે જ્યારે આપણે ગુરુદ્વાર દ્વારા મંત્ર દીક્ષા લઈ અને આપણા જીવનમાં ઘરમાં સેવા પધરાવી અને પ્રેક્ટિકલી સેવામાં ઇન્વોલ્વ થઈ અને આપણે જ્યારે આપણા જીવનને જીવીએ છીએ ત્યારે જ એ બ્રહ્મ સંબંધની સાર્થકતા થાય છે.
બ્રહ્મ સંબંધ જ્યારે મંત્ર બોલીએ છીએ ત્યારે વાણી દ્વારા પ્રભુને સમર્પણ કરીએ છીએ, પરંતુ શરીરથી સમર્પણ ત્યારે જ થાય છે કે જ્યારે ઠાકોરજીને ઘરમાં પધરાવી સેવામાં પ્રવૃત્ત થઈ અને પ્રભુની સેવા કરીએ છીએ. ત્યારે જ જે બોલેલી વાત છે, જે ગુરુદેવની સન્મુખ સાક્ષી રાખીને આપણે પ્રભુના ચરણોમાં સમર્પણ કર્યું છે, એ ત્યારે જ સાર્થક થાય છે કે જ્યારે ઠાકોરજીની સેવામાં આપણે ઇન્વોલ્વ થઈ જઈએ છીએ. અને એટલા માટે જ બહુ જ સરળતાથી, સહજતાથી, પ્રેમપૂર્વક, આનંદપૂર્વક ભગવદ સેવાનો માર્ગ છે. એ માર્ગનો આનંદ અહીંયા તો મહાપ્રભુ શ્રી વલ્લભે આજ્ઞા કરી છે કે આપણા પ્રભુ કેવા છે. પૂર્ણાનંદો હરિસ તસ્માદ કૃષ્ણ એવ ગતિર્મમ. પ્રભુ છે પૂર્ણાનંદ છે. પૂર્ણાનંદ એટલે કેવા? સાગરમાંથી આપણે જલ લઈએ તો સાગરને કોઈ ફરક પડતો નથી, પણ એમાંથી જેટલું જલ લઈએ તો સામેવાળાની જે ઈચ્છા હોય ત્યાં તૃપ્ત થઈ જાય છે. મોટું સરોવર હોય, એ સરોવરમાંથી ગમે એટલું જલ કાઢીએ, સરોવરમાંથી 1 ઇંચ પણ જલ ઓછું થતું નથી, પણ સામેવાળા વ્યક્તિની કેટલી તૃષ્ણાઓ ત્યાં છુપાઈ જાય છે. એમ પ્રભુ છે એ પૂર્ણાનંદ છે. એ પૂર્ણાનંદ સ્વરૂપમાંથી જેટલો પણ આનંદ આપણે લેવાનો પ્રયત્ન કરશું, એમાંથી 1% પણ આનંદ ઓછો નહીં થાય, પરંતુ આપણે એ આનંદમાં તરવોળ થઈ જશું. અને એટલા માટે જ એ પૂર્ણાનંદ પરબ્રહ્મ પરમાત્માની સેવા, ભક્તિ વિવેક ધૈર્ય આશયપૂર્વક આપણે સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને એ સમજીને જ્યારે આ માર્ગ ઉપર આપણે ચાલીએ છીએ ત્યારે ખરેખર માર્ગની જે વાસ્તવિકતા છે, માર્ગની જે ગરિમા છે, એને આપણે યત્કિંચિત સમજી શકીએ છીએ. જેમ વિવેક ધૈર્યાશ્રયમાં મેં ગયા વખતે કહ્યું હતું કે આપણે પ્રથમ જે 8 વિવેક છે એ સમજવાનો પ્રયત્ન કરશું. આજે ટોપિક પણ મારો એ જ હતો, પણ હવે બેઠા પછી ભગવદ ઈચ્છાથી ચાલ્યું તો વિવેક ધૈર્યાશ્રય, પણ એ ટોપિકને હટીને આજે ભગવદ માર્ગમાં જે સેવાની પ્રાધાન્યતા છે એને સમજવાનો પ્રયત્ન એટલા માટે કરવો જોઈએ. અને એટલા માટે મેં આ સેવાની પ્રાધાન્યતાનો ટોપિક એટલા માટે લીધો, કારણ કે વિવેક ધૈર્ય અને આશ્રયને તો આપણે કદાચ સમજી લેશું, પણ સમજીને જો ઘરમાં ઠાકોરજીની સેવા નહીં પધરાવીએ તો પાછા જે હતા તેને ત્યાં જ ઉભા રહીશું. વિવેક ધૈર્ય આશ્રયનું શું કામ છે આપણા જીવનમાં? આ બધી વસ્તુની ફલીભૂતતા એ જ છે. મહાપ્રભુ શ્રી વલ્લભે આપણને જે 16 ગ્રંથમાં ઉપદેશ આપ્યો છે, એ દરેક ઉપદેશની ફલીભૂતતા ત્યારે જ છે કે જ્યારે એને સમજી અને આપણા જીવનમાં યત્કિંચિત ઉતારવાનો પ્રયત્ન કરીએ. આજે મહાપ્રભુ શ્રી વલ્લભે આપણને આજ્ઞા કરી, આપણે એને સમજી લીધી અને સમજીને પાછા જેમ આપણે ચાલતા તેમ ચાલવા લાગ્યા, તો આ બધી વસ્તુની કોઈ મહત્તા આપણા જીવનમાં, એક ભક્તિ માર્ગીય જીવનમાં રહેતી નથી. અહીંથી આપણા ગુરુજનો આપણને વચનામૃત દ્વારા ઉપદેશ આપે છે, આપણને આજ્ઞા કરે છે, પણ એ આજ્ઞાને શ્રી વલ્લભની કૃપાથી, વલ્લભના સિદ્ધાંતોને સમજી અને જીવનમાં ઉતારવાનો યથાર્થ પ્રયત્ન, અભિગમ જો આપણો હોય તો જ એ વચનામૃત સાંભળ્યાની સાર્થકતા થાય છે. એ જ વચનામૃતને આપણા જીવનમાં ઉતારવાની સાર્થકતા થાય છે. અને એટલા માટે જ વૈષ્ણવો જે પણ ભક્તિ માર્ગીય પરંપરા છે, એ પરંપરાને જ્યાં સુધી આપણે આત્મસાત નહીં કરીએ, એ પરંપરાને જ્યાં સુધી આપણે અનુભૂત નહીં કરીએ, ત્યાં સુધી એનો આનંદ આપણે ઉઠાવી શકશું નહીં. અને આ ભક્તિ માર્ગમાં, આ સેવા માર્ગમાં શ્રી વિઠ્ઠલેશે, શ્રી ગોપીનાથ પ્રભુ ચરણે એટલી અનહદ કૃપા કરીને, આને વિસ્તૃત કરીને આપણને એટલો અદ્ભુત માર્ગ બતાવ્યો છે કે જો એને યત્કિંચિત પણ આપણે સમજીએ તો આપણું આખું જીવન એમાં લાગી જાય, પણ આપણે સમજી શકીએ નહીં. એટલી અદ્ભુત લીલાઓ આપણને શ્રી કૃષ્ણ વડે જોડવાની સેવા માર્ગમાં આપણને બતાવી છે. અને એટલા માટે જ વૈષ્ણવો, આપણે ત્યાં દરેક ઉત્સવો, આપણે ત્યાં દરેક મનોરથો, આ દરેક વ્યવસ્થા પાછળ એની પાછળનો યોગ્ય ભાવ છે, યોગ્ય એનું ચિંતન છે, યોગ્ય એમનું માર્ગદર્શન છે. આજે એવું નથી કે પ્રભુને આ મનોરથ કરીએ છીએ તો એમને એમ કરી લઈએ છીએ ને એમને ઠાકોરજી આપણી સેવા અંગીકાર કરી લે છે, એવું નથી. ચોક્કસ રૂપે જે મનોરથ કરીએ છીએ એની પાછળનો નિકુંજ લીલાથી જોડાયેલો ભાવ છે, અને એ ભાવના દ્વારા જ્યારે આપણે પ્રભુને આપણી સેવા અંગીકાર કરીએ છીએ ત્યારે પ્રેમથી પ્રભુ એ સેવાનો આપણો અંગીકાર કરે છે. વિચાર કરો કે ઠાકોરજી ભોગ શ્રृंगार यशोदा मैया मोकुशी विठ्ठलनाथ के हाथ को भावे.
હવે આપણે કલ્પનામાં પણ વિચારી શકીએ કે નંદાલયની ભાવનાને છોડી, યશોદાજીની, નંદરાયજીની હાથની સામગ્રી છોડી, એમની સેવા વ્રજભક્તોની છોડી અને ઠાકોરજી એમ આજ્ઞા કરે કે ભોગ શ્રૃંગાર યશોદા મૈયા મોકુશી વિઠ્ઠલનાથ કે હાથ કો ભાવે. આપણા મગજમાં બેસે ખરી, પણ અત્યારે જ શક્ય બને કે જ્યારે વિઠ્ઠલનાથજીએ શ્રી વ્રજભક્તોના ભાવનથી પ્રભુની એટલી દિવ્ય લીલાઓનું અવગાહન કરીને પ્રભુને એટલા સુખરૂપ બન્યા હશે કે પ્રભુને પણ એમ લાગ્યું હશે કે મને જે સુખરૂપ શ્રી વિઠ્ઠલનાથજી, શ્રી ગુસાઈજી બન્યા છે, ખરેખર આવા સુખરૂપ મારા જીવનમાં મને કોઈ બન્યું નથી. બસ આ જ ભાવનાથી આપણે પ્રભુની સેવા કરવાની છે. વસ્તુ અહીંયા એ જ છે કે સેવા એ પ્રભુ પર પડવાની વ્યવસ્થા નથી, પ્રભુને બોજારૂપ લાગવાની વ્યવસ્થા નથી. સેવા છે પ્રભુના સુખરૂપ થવાની વ્યવસ્થા છે. પ્રભુની જેમાં પ્રસન્નતા સચવાય, પ્રભુને જેમાં આનંદ થાય, પ્રભુને જેમાં આનંદ મળે, પ્રભુને જેમાં પ્રેમ મળે, એ જ સેવા સાચી સેવા છે. અન્યથા કેવલ આપણે આપણા હાથ પગ ઘસી રહ્યા છે. વૈષ્ણવ, સેવા હું મારા માટે નથી કરતો, તમે તમારા માટે નથી કરતા. આજે ઘણીવાર એવું પણ જોવા મળે, અમારે અહીંયા વૈષ્ણવ ફૂલગરમાં જૂના જે વૈષ્ણવ છે એ જોવાની પણ અમારે નિધિ સ્વરૂપના મંદિરો હોય એમાં જોવાનો પણ આનંદ હોય. ફૂલગરમાં થાક માળા ચાલતા હોય ત્યાં ફૂલગરના કોઈ પણ હેડ હોય, જૂના વૈષ્ણવ એકદમ, ભૂલથી જો કોઈ એની સેવા બીજાએ કરી લીધી હોય તો આવીને ફૂલગરમાં ઉધમ મચાવી નાખે કે અરે આ તે મારી સેવા કેમ લઈ લીધી. અરે સેવા મારી કે તમારી નથી, સેવા અહીંયા પ્રભુની છે. હું કરું કે તમે કરો એમાં કોઈ ફરક પડતો નથી, પણ બસ પ્રભુની પ્રસન્નતા સચવાવી જોઈએ, પ્રભુને આનંદ સચવાવો જોઈએ. એ વિવેક રાખીને આપણે સેવા કરવાની છે. એટલો જો વિચાર કરીએ કે હું મારા પ્રભુને કેમ સુખરૂપ બની શકું, હું મારા પ્રભુને કેમ આનંદ આપી શકું, હું મારા પ્રભુને કેમ લાયક બની શકું, અને આ સમજી વિચારીને વિવેકપૂર્વક જ્યારે આપણે સેવા કરીએ ત્યારે ખરેખર એ સેવાનો આપણને આનંદ આવશે અને એ જ સેવા ખરા અર્થમાં સેવા છે. તો બસ આજના સત્સંગને અહીંયા જ વિરામ આપી પાછો આવતા રવિવાર કે સોમવારે આપણે વિવેક ધૈર્યાશ્રય ઉપર આગળ યત્કિંચિત સમજવાનો પ્રયત્ન કરશું. બસ એટલું જ કહીને મારી વાણીને વિરામ આપું છું. લાલા અનુગ્રહ કુમારજીને હું કહું છું કે અહીંયા આવી અને આપણા સૌના આશ્રયનું ગાન કરાવી અને આપણા સત્સંગ સત્રને અહીંયા વિરામ આપે. દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન, સબ જગ માજ અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો. साधन और नहीं आकरी में, जासो हो ये निवेरो. सूर कहा कहे द्विविध अंधेरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ चरणन के, इन चरणन केरो भरोसो, दृढ़ चरणन केरो. श्री वल्लभाधीश की, श्री गुसाई जी परम दयाल की, श्याम सुंदर श्री यमुने महाराणी की, श्री द्वारिकाधीश की, श्री लाल प्यारे की, 84,252 वैष्णव की, अपने अपने गुरुदेव की.